નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને મોટા ભાગની આગાહીઓ આપણે સવારે જોઈ લઈએ છીએ કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, કેમ વરસાદ પડવાનો છે, કઈ સિસ્ટમની કેવી અસર થવાની છે. પણ અત્યારે ફરીથી વેધર એનાલિસિસ કરવાનું એક કારણ છે કે દિવસભરમાં ઘણી બધી આગાહીઓ બદલાઈ જાય છે અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એ દક્ષિણ ગુજરાતમાં ખૂબ અસર કરી શકે છે અને જે દરિયાકાંઠાથી જે ટ્રફ આવતા હોય છે એના કારણે પણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ તો વાવાઝોડાની આગાહી કરી છે કે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. 22 તારીખની સ્થિતિ છે. 22 તારીખે ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવનાઓ અત્યારે નથી. 24 તારીખથી ગુજરાતમાં સારો વરસાદ પડવાની શરૂઆત થશે. 22 તારીખની સ્થિતિ જોઈએ તો 22 તારીખે અહીંયા દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ આ બધા વિસ્તારોમાં 22 તારીખે વરસાદ પડશે. 22 તારીખે મધ્ય ગુજરાતના અમુક બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. એટલે એ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જે મધ્યપ્રદેશની બોર્ડર સાથે અડીને હશે. બાકીના વિસ્તારોમાં કોઈ વરસાદની સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવે એવો વરસાદ થોડા જ સમયમાં પડવાનો છે. 23 તારીખથી વ્યારા, આહવા એટલે ડાંગના વિસ્તારોમાં ખૂબ વરસાદની સંભાવના છે. વલસાડમાં ખૂબ વરસાદની સંભાવના છે અને સુરતમાં પણ વરસાદ પડી શકે છે. રાજપીપળા, નર્મદામાં પણ વરસાદની સંભાવનાઓ ખૂબ દેખાઈ રહી છે. આ બાજુ જુઓ તો દાહોદની આસપાસનો જે વિસ્તાર છે, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર વરસાદી ખતરો ખૂબ વધારે છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના છે અને તમે જુઓ કે અહીંયા તો કેટલો અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કારણ કે આખો જે પટ્ટો છે યલો કલર છે એટલે ત્યાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમ જે બની હતી એ સિસ્ટમની અસર જોઈએ આપણે તો સિસ્ટમ ધીરે ધીરે 25 તારીખની આસપાસ ગુજરાતની થોડી નજીક આવતી રહેશે. ગુજરાતની નજીક આવશે એટલે સંભવિત રીતના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે. મુંબઈની આસપાસ અહીંયા એક ટ્રફ બન્યો છે. દરિયામાં જે ટ્રફ બનતા હોય છે ટ્રફ બન્યું છે અને ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. 25 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાનો છે. ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની પણ એ આગાહી છે. 26 તારીખે તો ગુજરાતને ગમરોડી નાખે એવો વરસાદ છે. પણ મહત્વની વાત એ છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોને કોઈ અસર કરે એવો વરસાદ નથી પડવાનો અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોને બિલકુલ અસર ન કરે એવો વરસાદ પડવાનો છે. આ જુઓ કેટલો ભારે વરસાદ પડવાની સંભાવના છે. કારણ કે અહીંયા વલસાડની આજુબાજુ તો રેડ કલર તમને જે દેખાય છે સિલવાસા અને એની આસપાસનું આ બાજુ આહવા, ડાંગના વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદની સંભાવના છે. વ્યારામાં ભારે વરસાદ છે. રાજપીપળા, નર્મદાના પટ્ટામાં ભારે વરસાદ છે. આ બાજુ દાહોદમાં ખૂબ ભારે વરસાદ છે અને પછી મધ્યપ્રદેશની બોર્ડરને લગતા બધા જ વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ 26 તારીખે છે. એટલે 24 તારીખથી લઈ અને 27 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું આખું જે રાઉન્ડ છે એ રાઉન્ડ આવવાનો છે. ભારે વરસાદ લઈને આવશે. ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. એટલે ઓક્ટોબરની શરૂઆત જે હશે ત્યારે પણ ભારે વરસાદ પડી શકે છે એવું હવામાન નિષ્ણાંતો કહે છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાનું એવું માનવું છે કે ગુજરાતમાં વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે અને સંભવિત રીતના એ ખૂબ વધારે વરસાદ પણ લઈને આવશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું એવું કહેવું છે કે ગુજરાતમાં હવે જે રાઉન્ડ છે એ રાઉન્ડ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર કરશે. નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે અને આ વરસાદ સામાન્ય વરસાદ નહીં હોય, ભારે પવનો સાથે ગાજવીજ સાથે થતો વરસાદ છે. તો પરેશ ગોસ્વામી શું કહે છે તે સાંભળો. તો વરસાદને લઈને તો તમને બધાને ખબર છે કે જેવી રીતે આપણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કહી રહ્યા છીએ એની રોજે રોજ વાત કરવાની કોઈ જરૂર નથી. પણ અત્યારે જોવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે નોર્મલ નજીક આવતું હોય એટલે નોર્મલ એટલે અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર 32 થી લઈ અને 35 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં 35 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે. એટલે તાપમાનમાં ખૂબ વધારો થયો છે. પવન છે એ નોર્મલ સ્પીડમાં છે અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું આવ્યું છે. પણ ખાસ કરીને આપણે અત્યાર સુધી આજે જોવા જઈએ તો 20 સપ્ટેમ્બર છે ને અત્યાર સુધી તાપમાન ભલે ઊંચું હતું, વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ હતું, અમુક જગ્યાએ વાતાવરણ ખુલ્લું હતું, છતાં પણ ગરમી ઉકળાટ છે એ નોર્મલ હતા. આજેથી જેવી રીતે ગરમી ઉકળાટમાં વધારો થવા લાગ્યો છે
આ વધારો 25 સપ્ટેમ્બર સુધી ચાલે તેવી શક્યતાઓ છે. એટલે ગણી શકાય કે આજથી લઈને 25 દિવસ 21, 22, 23, 24 ને 25 5 દિવસનો જે આ સમયગાળો છે, આ 5 દિવસના સમયગાળા દરમિયાન હ્યુમિડિટીને કારણે આ જે ગરમી, ઉકળાટ અને બફારો છે તેમાં ખૂબ હજુ પણ દિવસે ને દિવસે વધારો થાય તેવી શક્યતાઓ છે. આજે જે ઉકળાટ હતો એના કરતા આવતીકાલે વધશે, પરમ દિવસે એના કરતા વધશે. એટલે અસહ્ય ગરમી, અસહ્ય ઉકળાટ છે એ આવનારા 5 દિવસ સુધી આપણે જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ ગરમી, ઉકળાટ અને બફારા માટે આપણે તૈયાર રહેવું પડશે. ભલે આપણે પવનની સ્પીડ અમુક વિસ્તારમાં વધારે હશે અને કદાચ વાદળછાયું વાતાવરણ હશે તો પણ ઉકળાટ છે આપણે જોવા મળશે. અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું ગયું છે એ તાપમાન પણ હજુ 1 થી 2 ડિગ્રી ઉપર આવે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને જે 25 સપ્ટેમ્બર આસપાસથી જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે વિસ્તારોની અંદર વરસાદ પડશે, કેમ કે એ વરસાદ પણ લગભગ 60-65% વિસ્તારને કવર કરશે. એટલે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં કદાચ ઉકળાટમાં થોડો ઘટાડો થાય, બાકી બધા વિસ્તારોમાં ઉકળાટ ચાલુ રહેશે. અને જેવો વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ફરીથી પાછો ઉકળાટ અને બફારો છે ચાલુ થઈ જશે. ખાસ કરીને જે શિયાળાની શરૂઆત થાય ત્યાં સુધીમાં આ વર્ષે ઉકળાટ છે એ પણ એક એના રૂપમાં એક રૌદ્ર સ્વરૂપ બતાવે અને અમુક રેકોર્ડ તોડી નાખે એવો ગરમી, ઉકળાટ છે આ સિઝનમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. ને એમાં પણ અત્યારે ટૂંકા ગાળાની વાત કરવા જઈએ તો 25 સપ્ટેમ્બર સુધી અસહ્ય બફારાનો સામનો આપણે કરવો પડે